બડા ડેરી પાલનપુર ખાતે થરા વેટરનરી ડોક્ટર તરીકે સેવા આપી રહ્યો છું. અત્યારે હું માની ફાર્મમાં વિઝિટ કરવા માટે આવ્યો છું. મારી અંદરમાં અહીંયા 90 મંડળીઓ છે. એમાં મોની ફાર્મને મારે ગાયોમાં થોડો પ્રશ્ન વિઝિટનો આવે છે. બાકી ભેંસોમાં ખાસ કંઈ પ્રશ્ન આવતો નથી. ગાયોની અંદર લગભગ મોટાભાગે થોડા પ્રમાણમાં મસ્ટાટીસનો પ્રોબ્લેમ હોય છે. બાકી બીજું થોડા ક્યાંક એકાદ બે કેસ આરોપીના હોય છે. મિશ્રણ કે મેળવી ના પડે એવા પ્રશ્નો આવતા હોય છે. અને બીજું આ લોકોની જે છે કેર ને જે જાનવર રાખવાની બહુ સરસ છે. એના કારણે પ્રશ્ન બહુ ઓછા જ આવે છે. કે એચએફમાં પ્રશ્ન ખૂબ વધારે આવતા હોય, પણ આમના કેર જે છે મિનરલ મિક્સર અને ફીડિંગ સારું હોવાથી, સસ્તાનો સારું હોવાથી અહીંયા ખૂબ ઓછા કેસ આવે છે. અહીંયા આ લોકોનું જે છે પ્રોડક્શન બહુ સારું છે. એકદમ ક્લીન, નીટ અને ક્લીન દૂધનું પ્રોડક્શન કરી રહ્યા છે. અને આધુનિક જે ટેકનોલોજી છે એનો પણ ઉપયોગ કરી રહ્યા છે. તે પ્રમાણે જે સાયલેજનું પણ લોકો ખવડાવે છે. પશુનું આપણે બનાસનું પશુદાન ખવડાવે છે. બીજામાં ખાસ આ બધું જે પશુપાલન થકી જે થાય છે તેમને આ લોકોએ શરૂઆતમાં 10 જાનવરથી શરૂઆત કરી હતી, પણ અત્યારે આ લોકો લગભગ 450 આસપાસ એનિમલ થઈ ગયા છે. એમાંથી મોટાભાગના બફેલોનું પ્રોડક્શન સારું છે. ગાયોનું થોડું ઓછું હોય છે. એનું કારણ કે ગાયોમાં આપણા ત્યાં વાતાવરણ થોડું અનુકૂળ ઓછું હોય છે. એના કારણે અહીંયા હું માની ફાર્મની અંદર આવું છું. રેગ્યુલર અમારા 10 થી 12 વિઝિટો મહિનાની અંદર હોય છે. એમાં મોટાભાગે ગાયોમાં પ્રોબ્લેમ આવતો હોય છે. ભેંસોમાં ખાસ કોઈ પ્રોબ્લેમ હોતો નથી. બરાબર. અને આ લોકોને ફીડિંગ બહુ બેસ્ટ છે. અને આમાંથી આપણે શીખવા લાયક છે કે આ લોકોને આધુનિક ટેકનોલોજી આપણે શીખવા લાયક છે. અને આપણે પશુને કેવી રીતે રાખવું અને ડિસીઝ ફ્રી કેવી રીતે રાખવું, રોગ મુક્ત. અને મારા ડેરી ફાર્મનું નામ છે માનીમા ડેરી ફાર્મ કસરા. હું 2015-16થી પશુપાલનનો વ્યવસાય કરું છું. અને હાલ મારી જોડે 350 કરતાં વધારે પશુ છે. અને હું હાલ દિવસનું 1400 લીટર દૂધ ભરાવું છું. જે રકમની દ્રષ્ટિએ જોવા જો તો દિવસનું લગભગ 75,000 થી 80,000 રૂપિયાનું પર ડેનું દૂધ હાલ હું બનાસ ડેરીમાં ભરાવું છું. બરાબર. અને મારા ફાર્મની અંદર દરેક પશુ ખુલ્લા રહે છે. એક પણ પશુ હું બાંધીને રાખતો નથી. મારા ફાર્મની અંદર ખુલ્લા શેડો બનાવેલા છે. જેને હવામાન અનુકૂળતા આવે એ પ્રકારના તમામ શેડ બનાવેલા છે. અને ફાર્મની અંદર તળાવ પણ બનાવેલું છે. અને તમામ મારી ફાર્મમાં જેટલા મોટા પશુઓ છે એમનું તમામ મિલ્કિંગ હું મિલ્કિંગ પાર્લરની અંદર કરું છું. અને ગાય અને ભેંસનું મિલ્કિંગ પાર્લર એક જ આવે છે. એક જ પાર્લરની અંદર ગાય અને ભેંસ બંને દોવું છું. એક સાથે 46 પશુ મિલ્કિંગ પાર્લરમાં ઊભા રહે છે. અને 23 મિલ્કિંગ એક જ સાથે થાય છે. જે લગભગ 15 મિનિટની અંદર 23 પશુઓનું મિલ્કિંગ થઈ જાય છે. અને બધું દૂધ કલેક્શન એક જ રૂમની અંદર આવે છે. અને ત્યાંથી હું કેન દ્વારા મંડળીમાં દૂધ પહોંચાડું છું. આ રીતના આખું મારું ડેરી ફાર્મ ચાલે છે.